2027માં તમારી થાળીમાં ભોજન હશે, પરંતુ કદાચ એ ભોજન ખરીદવા માટે તમારે આજ કરતાં અનેક ગણું વધુ ખર્ચ કરવું પડશે, કારણ કે દુનિયા એક એવા વૈશ્વિક ખાદ્ય સંકટ તરફ વધી રહી છે જે યુદ્ધથી શરૂ થઈ હવામાન, ખેડૂતો અને અંતે સીધું તમારા રસોડાના બજેટને અસર કરી શકે છે. જેપી મોર્ગનની ચેતવણી મુજબ 2027માં વિશ્વ મોટા ફૂડ ક્રાઇસિસના જોખમનો સામનો કરી શકે છે. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે ભારત, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા જેવા દેશો પર તેની ગંભીર અસર થવાની શક્યતા છે. પણ એવું શું થવાનું છે કે અનાજ, શાકભાજી અને રોજિંદી ખાદ્ય વસ્તુઓના ભાવ છે એ આસમાને પહોંચી શકે છે? તેની પાછળ છે યુદ્ધ, ખાતરની અછત, ઉર્જાના વધતા ભાવ અને ક્લાઇમેટ ચેન્જનું ખતરનાક જોડાણ. ચાલો સમજીએ કે 2027 માટે દુનિયાને કઈ મોટી ચેતવણી આપવામાં આવી છે અને તેની અસર તમારા ઘરના બજેટ પર કેવી રીતે પડી શકે છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ સંસ્થાના જેપી મોર્ગન સાથે જોડાયેલી આગાહીમાં આગામી સમયમાં વૈશ્વિક ફૂડ સપ્લાય સામે ગંભીર પડકાર ઊભો થઈ શકે છે એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે આખરે આ સંકટ આવશે શા માટે? તેની પાછળનું એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોવાનું જણાવવામાં આવ્યું છે. સૌથી પહેલું કારણ છે ભૂરાજકીય તણાવ. દુનિયામાં અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવની અસર એ માત્ર સૈન્ય અને રાજકારણ પૂરતી નથી રહેતી. તેની અસર છે એ સીધી ઉર્જા, ગેસ, પરિવહન અને ખેતી સાથે જોડાયેલી સપ્લાય ચેઇન પર પડે છે. અને અહીંયાથી શરૂ થાય છે બીજો મોટો ખતરો, ખાતરની અછત. ખેડૂત માટે ખાતર એટલે પાકના ઉત્પાદનનું સૌથી મહત્વનું ઇનપુટ. પરંતુ જો ખાતર મોંઘું થાય અથવા તેની સપ્લાયમાં અડચણ આવે તો ખેતીનો ખર્ચ સીધો વધી જાય. મિડલ ઇસ્ટનું વૈશ્વિક યુરિયા અને એમોનિયાની નિકાસમાં મોટો હિસ્સો ધરાવે છે, એટલે આ વિસ્તારમાં કોઈ મોટો તણાવ ઊભો થાય તો તેની અસર દુનિયાના કૃષિ બજાર સુધી પહોંચી શકે છે. સરળ ભાષામાં સમજીએ તો યુદ્ધ કે તણાવ વધે તો ઉર્જાના ભાવ વધે છે, ખાતરની સપ્લાય છે એ અસરગ્રસ્ત થાય છે, ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ વધે છે, પાકનું ઉત્પાદન ઘટે છે અને અંતે બજારમાં ખાદ્ય વસ્તુઓના ભાવ વધી શકે છે. એટલે ખાદ્ય સંકટનો અર્થ માત્ર અનાજ ખૂટી જવું નથી. ખરેખરનો ખતરો એ છે કે અનાજ ઉપલબ્ધ હોવા છતાં તેની કિંમત સામાન્ય માણસની પહોંચની બહાર જઈ શકે છે. અને હવે વાત કરીએ ત્રીજા મોટા પરિબળની, આબોહવા પરિવર્તનની. દુનિયા છેલ્લા ઘણા સમયથી ક્લાઇમેટ ચેન્જનો સામનો કરી રહી છે. ક્યારેક અતિશય વરસાદ, ક્યારેક દુષ્કાળ, ક્યારેક ગરમીના રેકોર્ડ અને ક્યારેક અચાનક પૂર. આ બધી ઘટનાઓ છે એ ખેતીને સીધી અસર કરે છે. આમાં અલ નીનો પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અલ નીનોની અસરથી દુનિયાના અનેક વિસ્તારોમાં વરસાદની પેટર્ન બદલાઈ શકે છે. ક્યાંક વરસાદ ઓછો પડી શકે છે તો ક્યાંક અતિશય વરસાદથી પાકને નુકસાન થઈ શકે છે. ઐતિહાસિક રીતે અલ નીનોની પરિસ્થિતિ દરમિયાન ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં પાક ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. અને જો એક તરફ પાકનું ઉત્પાદન ઘટે તો બીજી તરફ ખાતર, ઉર્જા અને પરિવહનનો ખર્ચ વધે તો પરિણામ શું આવશે? ખાદ્ય મોંઘવારી. અંદાજ મુજબ 2027ના પહેલા 6 મહિનામાં વૈશ્વિક મોંઘવારી લગભગ 5% સુધી પહોંચી શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 2026ના સમાન સમયગાળા દરમિયાન આ દર છે 2.8% હતો. હવે સૌથી મહત્વની વાત છે ભારત પર તેની અસર કઈ રીતે થઈ શકે છે. ભારત છે ખેતીનો મોટો હિસ્સો હજુ પણ ચોમાસા પર આધારિત છે. જો વરસાદ નબળો પડે અથવા અનિયમિત બને તો ડાંગર, કઠોળ, તેલીબિયા, કપાસ અને શેરડી જેવા અનેક પાકો પર અસર થઈ શકે છે. પરંતુ ભારત માટે પડકાર છે માત્ર પાકનો નથી. ખાતરના ભાવ, ઉર્જાના ભાવ અને ખેતીના વધતા ખર્ચ વચ્ચે ખેડૂત માટે ઉત્પાદન જાળવી રાખવું એ પણ મોટો પડકાર બની શકે છે. ધારો કે કોઈ ખેડૂતને પાક ઉગાડવા માટે પહેલા કરતાં વધુ ખર્ચ કરવો પડે અને બીજી તરફ ઉત્પાદન ઓછું થાય તો તેની અસર આખી સપ્લાય ચેઇન પર પડે છે. હવે ખેડૂતથી લઈ વેપારી અને અંતે ગ્રાહક સુધી. અને સૌથી વધુ અસર કોને થશે? સામાન્ય પરિવારને. કારણ કે જ્યારે ખાદ્ય વસ્તુઓ મોંઘી થાય છે ત્યારે પરિવારના માસિક બજેટનો મોટો હિસ્સો માત્ર રાશન અને ખાવા પીવાની વસ્તુઓ પાછળ જતો રહે છે. ખાસ કરી અને વિકાસશીલ દેશોમાં આ સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હવે અહીંયા એક વાત ખાસ સમજવી જરૂરી છે કે આનો અર્થ એવો નથી કે 2027માં ચોક્કસપણે દુનિયામાં અનાજ ખતમ થઈ જશે. હવે આનો અર્થ એવો નથી કે 2027માં ચોક્કસપણે દુનિયામાં અનાજ ખતમ થઈ જશે અથવા દેશમાં ભૂખમરો સર્જાઈ જશે. આ એક સંભવિત જોખમ અંગેની ચેતવણી છે, પરંતુ આ ચેતવણી પાછળના કારણો યુદ્ધ, ઉર્જા સંકટ, ખાતરની અછત, ક્લાઇમેટ ચેન્જ અને અનિયમિત હવામાન આ વાસ્તવિક પડકારો છે. અને સૌથી ચિંતાજનક વાત એ છે કે આવી સિસ્ટમને ફરી સામાન્ય સ્થિતિમાં લાવવામાં સમય લાગી શકે છે. કેટલાક અંદાજો મુજબ સપ્લાય અને ઉત્પાદનની સ્થિતિને સંપૂર્ણ રીતે સ્થિર થવામાં 1 થી 4 વર્ષ સુધીનો સમય લાગી શકે છે. એટલે 2027ની વાત તો માત્ર 1 વર્ષની નથી. જો વૈશ્વિક સપ્લાય ચેઇન પર લાંબો સમય માટે દબાણ રહે તો તેની અસર આગળના વર્ષોમાં પણ જોવા મળી શકે છે. તો હવે સવાલ એ છે કે શું 2027 ખરેખર વૈશ્વિક ફૂડ ક્રાઇસિસનું વર્ષ બનશે? આનો ચોક્કસ જવાબ આપણે આજે કોઈ આપી શકે એવું નથી. પરંતુ જો યુદ્ધ અને ભૂરાજકીય તણાવ વધે, ખાતરની સપ્લાય ખોરવાય, ઉર્જાના ભાવ વધે અને સાથે હવામાન પણ ખેડૂતોનો સાથ ન આપે તો ખેતરમાં શરૂ થયેલી મુશ્કેલી અંતે આપણા ઘરના રસોડા સુધી પહોંચી શકે છે.
એટલે આ ચેતવણીને માત્ર એક ડરામણી આગાહી તરીકે નહીં, પરંતુ વૈશ્વિક ખાદ્ય વ્યવસ્થા સામે ઊભા થતા જોખમ તરીકે જોવી જરૂરી છે. કારણ કે ખેતરમાં પાક ઓછો થાય છે ત્યારે તેની અસર માત્ર ખેડૂત સુધી નથી રહેતી, તેની અસર અંતે વ્યક્તિની થાળીમાં જોવા મળે છે. ત્યારે હવે જોવું રહ્યું કે 2027માં આ જે ચેતવણી આપવામાં આવી છે એ કેટલી સાચી પડે છે અને લોકોને કેટલી તકલીફ ભોગવવી પડે છે. આ સાથે જ વધુ વિગત માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.